તો ચાલો અમારી સાથે આ એક કપલ શિમલા અને અમૃતસરની ટૂર પર આવેલા, જેમનું ટોટલ 8 નાઇટ ને 9 ડેઝનું હતું આખી ટ્રીપ. તો એના વિશે જાણીએ. વિજયભાઈ અને વૈશાલીબેન જણાવો કે અમારી સાથેનો આ તમને કેવો લાગ્યો એક્સપિરિયન્સ, અનુભવ કેવો રહ્યો? અમારો આ સરસ અનુભવ હતો. અમને જે બુકિંગ કરી આપ્યું એમનું નામ અવિનાશભાઈ સોલંકી હતા. નડિયાદથી અમે શિમલા, કુફરી, અમૃતસર આ પ્રવાસમાં ગયા. અમને આ પ્રવાસમાં કોઈ પણ તકલીફ પડી નથી. આયોજન એટલું સરસ મજાનું હતું. હું તો તમને સૌને આગ્રહ કરું છું કે જો તમારે ટૂર પર આવવું હોય તો પહેલાં અવિનાશભાઈનો સંપર્ક કરો. શિમલામાં રોકાયા, ત્યાં પણ હોટલની બહુ સરસ વ્યવસ્થા હતી. અમૃતસરમાં રોકાયા, એની અંદર પણ હોટલની વ્યવસ્થા બહુ સરસ હતી. મેનેજમેન્ટ એટલું સરસ મજાનું છે કે કોઈને પણ કશી તકલીફ પડે નહીં. આવવા જવા ખાવા પીવાની બધી તકલીફ આપણને કશી પડતી નથી. જે રીતે આપણે પોતાના સ્વખર્ચે ખાવું હોય તો પણ એવું પેકેજ આપે છે, અને તમારે એમની જોડે ખાવાનું હોય તો એ પણ પેકેજ તમને બની આપે છે. સૌથી સારામાં સારી ટૂર મારી દ્રષ્ટિએથી અવિનાશભાઈની છે. તમારું કંઈ મંતવ્ય? ના, મંતવ્ય તો કંઈ નહીં, પણ કેમ કે અવિનાશભાઈ સાથે જવાથી કોઈ આપણને બીક ડર જેવું રહેતું નથી. એમની સાથે બહુ જ સરસ આપણને એમ કે અનુભવ થાય છે, અને જ્યાં પણ એ લઈ જાય છે ત્યાં સારી જ વ્યવસ્થા હોય છે. એટલે મારું મંતવ્ય તો એવું જ છે કે જો કોઈને આવી પ્રવાસ કે કોઈ યાત્રા સ્થળે જવું હોય તો અવિનાશભાઈનો સંપર્ક કરવો. તમને શિમલા ટોય ટ્રેનનો કેવો અનુભવ રહ્યો? ટોય ટ્રેનનો અનુભવ બહુ જ સરસ હતો. હું તો કહું છું કે જે કોઈ અમારી અવિનાશભાઈનો જિંદગીનો બેસ્ટ અનુભવ છે. સૌથી સારામાં સારું, જે આજ લગીન ક્યારે પણ જોયું નહોતું એવો અનુભવ. કુદરતના માહોલમાં જવાનું, પહાડ વચ્ચે રહેવાનું, અને જે આનંદ છે, જે લાઈવ જોવાનો આનંદ છે, એ ખરેખર અનબિલીવ છે. ઓકે, થેન્ક યુ.